દુબઈમાં 18મી આંતરરાષ્ટ્રીય પરિધાન અને ટેક્સટાઇલ મેળામાં ભારતે તેના ટેક્સટાઇલ નિષ્ણાતીને પ્રદર્શિત કરી. દુબઈમાં 18મી આંતરરાષ્ટ્રીય પરિધાન અને ટેક્સટાઇલ મેળામાં તેના સમૃદ્ધ ટેક્સટાઇલ વારસો અને આધુનિક નવીનતાઓને ગૌરવપૂર્વક પ્રદર્શિત કરી રહ્યું છે. 12 નવેમ્બરથી શરૂ થયેલી આ દ્વિવાર્ષિક 3 દિવસીય ઇવેન્ટ 14 નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થશે. આ પ્રતિષ્ઠિત મેળો વૈશ્વિક ટેક્સટાઇલ અને પરિધાન ઉદ્યોગોને જોડાવા, સહકાર આપવા અને નવા વ્યાપારિક તકો શોધવા માટે મહત્વપૂર્ણ મંચ છે. ભારતની ભાગીદારીના હાઇલાઇટ્સની જો વાત કરવામાં આવે તો IATFમાં ભારતનું પેવેલિયન પરંપરાગત હેન્ડલૂમ, આધુનિક કાપડ અને અદ્યતન ટેક્સટાઇલ ટેકનોલોજી સહિતના વિવિધ ઉત્પાદનોને દર્શાવે છે. અગ્રણી ઉત્પાદકો, નિકાસકારો અને ડિઝાઇનરોનો સમાવેશ કરતી ભારતીય પ્રતિનિધિ મંડળ દેશની ક્ષમતાઓને ટકાઉ અને નવીન ટેક્સટાઇલ સોલ્યુશન્સમાં હાઇલાઇટ કરવાનો હેતુ ધરાવે છે. મુખ્ય પ્રદર્શકો અને નવીનતાઓ. કેટલાક પ્રખ્યાત ભારતીય ટેક્સટાઇલ કંપનીઓ મેળામાં ભાગ લઈ રહી છે, તેમની નવીનતમ કલેક્શન અને નવીનતાઓને પ્રદર્શિત કરી રહી છે. તેમાં પર્યાવરણને અનુકૂળ કાપડ, સંકલિત ટેકનોલોજી સાથે સ્માર્ટ ટેક્સટાઇલ અને વિવિધ એપ્લિકેશનો માટે યોગ્ય ઉચ્ચ પ્રદર્શન સામગ્રીનો સમાવેશ થાય છે. પરંપરાગત હસ્તકલા અને આધુનિક ઉત્પાદન તકનીકોમાં ભારતની તાકાતને પ્રોત્સાહન આપવાનો ફોકસ છે. નેટવર્કિંગ અને વ્યાપારિક તકો. IATF ભારતીય પ્રદર્શકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો, રિટેલરો અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે નેટવર્કિંગ માટે ઉત્તમ તક પ્રદાન કરે છે. ઇવેન્ટમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં તાજેતરના ટ્રેન્ડ્સ અને પડકારો અને સેમિનાર, વર્કશોપ્સ અને પેનલ ચર્ચાઓ શામેલ છે. ભારતીય ભાગીદારો આ મંચનો ઉપયોગ નવા ભાગીદારોને જોડવા અને તેમના વૈશ્વિક પદચિહ્નને વિસ્તૃત કરવા માટે કરી રહ્યા છે. સરકારી સહાય અને પહેલો. ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ભારતીય સરકારનો સહકાર નિકાસને વધારવા અને ઉદ્યોગની સ્પર્ધાત્મકતાને વધારવા માટેની વિવિધ પહેલો દ્વારા સ્પષ્ટ છે. IATFમાં ભાગીદારી વૈશ્વિક મંચ પર ભારતીય ટેક્સટાઇલને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી રોકાણને આકર્ષવાનો વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. ભવિષ્યની શક્યતાઓ. IATFમાં ભારતની હાજરી ટેક્સટાઇલ અને પરિધાન ઉદ્યોગમાં વૈશ્વિક નેતા બનવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ ઇવેન્ટમાંથી ઉદ્ભવતી નવીનતાઓ અને સહકાર ભારતીય વ્યવસાયો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં વૃદ્ધિ અને નવી તકો ચલાવવાની અપેક્ષા છે. This is the International Apparels and Textile Fair, Dubai, which is a very good platform for the MSME companies based out of India, because this is giving a platform to get new customers and a base for textile exports. We are seeing a very good opportunity that a lot of buyers are coming from all over the region, from Eastern Europe, Russia, and Africa. So there's a boost that we are able to, that our companies like us are able to cater to these new markets, which are very nascent, and a huge opportunity is awaiting for the factories like us, which are in MSME, to get new orders, new market, and opportunity, and surely new experience.